વિદ્યાર્થી મિત્રો, જળ પરિવાર પાઠ 15 ધોરણ 9 ભાગ 1। હવે જળ પરિવાર શબ્દ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે। ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે। આ નદીનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે। આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે। એટલે જે નદી તંત્ર દ્વારા એનો પ્રવાહ જે ક્ષેત્રમાં પસાર થાય શું કહેવાય? નદી બેસિન। કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજક કહે છે। જુઓ, આ ચિત્રની અંદર આપેલું છે જળ વિભાજક। કોઈ પર્વત છે કે ઉચ્ચ ભૂમિ છે, જળ પરિવાહને એકબીજાથી અલગ કરે એને શું કહેવાય? જળ વિભાજક। હવે આટલું જાણવું તમને ગમશે કે વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે। કઈ નદીનો છે? એમેઝોન। અને ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે। એટલે વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન કઈ નદીનો છે? તો કે એમેઝોન। અને ભારતમાં કીધું હોય તો ગંગા। બરાબર છે? ચલો, હવે જળ વિભાજક આપણે કોને કહી શકીએ? તો કે કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજક કહે છે। હવે ભારતનો જળ પરિવાહ, હવે નદીનો સ્ત્રોત છે, ઉપરવાસ છે, ચિત્રની અંદર જોઈ શકો છો, મધ્યસ્થ ભાગ છે, વિસર્પણ છે, હેઠવાસ છે, પછી સરોવર એનાથી બને છે, ડેલ્ટા બને છે, પછી નળાકાર સરોવર બને છે। બરાબર છે? હવે આ બાજુ આપણે જોઈશું કે ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે। તેના આધારે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવે છે। તો કઈ કઈ? તો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ। પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના બે વિભાગ પાડવામાં આવ્યા છે। આને કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે। હિમાલયની નદીઓ જળ પ્રવાહ કાયમી જોવા મળે છે, એટલે કે બારે માસ। તેમાં બારે માસ જળ પ્રવાહ રહે છે, કેમ કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થતા નદીઓના પ્રવાહમાં વધારો થાય છે। હવે આપણને કે હિમાલયની નદીઓમાં બારે માસ પાણી કઈ રીતે રહે? તો કે ચોમાસું હોય તો વરસાદના કારણે અને ઉનાળો હોય તો જે હિમશિલાઓ છે એ બરફથી જે બરફથી બનેલી છે એ બરફ પીગળે એટલે નદીઓમાં પાણી આવે છે અને એ નદી એટલે કે બારે માસ પાણી રહે છે। તો હિમાલયની મુખ્ય બે નદીઓ કઈ કઈ? સિંધુ અને બ્રહ્મપુત્ર આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે। આ નદીઓએ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે। હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો પસાર કરે છે। બરાબર છે? જુઓ, હવે પહેલું ચિત્ર છે વૃક્ષાકાર રૂપરચના છે, પછી જાળીયાકારની રૂપરચના છે એમની, પછી આયાતકાર રૂપરચના છે અને કેન્દ્રયાગી રૂપરચના છે। બરાબર છે? હવે આપણને એવું કે ભારતના જળ પ્રવાહની રચના અને ભૌગોલિકના આધારે નદીઓને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? બે। કઈ કઈ? હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ। પછી હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કેવો જોવા મળે છે? કાયમી। તો કઈ કઈ રીતે? તો કે ચોમાસાની અંદર વરસાદથી અને ઉનાળાની અંદર જે હિમ નદીઓ છે એ પીગળે, બરફ પીગળે એટલે એ નદીઓમાં પાણી રહે છે। હવે હિમાલયની મુખ્ય બે નદીઓ તો કઈ કઈ? સિંધુ અને બ્રહ્મપુત્ર। હવે નદીઓ પર્વતોને કાપીને શાનું નિર્માણ કરે છે? તો કોતરોનું। બરાબર છે? હવે આગળ જોઈશું નદી પ્રવાહની ત્રણ અવસ્થા। નદી પ્રવાહની કેટલી અવસ્થા છે? ત્રણ। પહેલી છે ઉપરવાસ, બીજું છે મધ્યસ્થ ભાગ અને ત્રીજું છે હેઠવાસ। નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે તે તીવ્ર ઘસારણ કરે છે। અહીંથી પોતાની સાથે
પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવી જાય છે. મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે. અહીં તેઓનું અપવહન વિસર્પી સર્પાકાર જોવા મળે છે. નદીઓના વિસર્પને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા આકારના સરોવરો રચાય છે. મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણાકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહીએ છીએ. દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે, કારણ કે તેનો જળજથ્થો માત્ર વરસાદ પર આધારિત છે. દ્વીપકલ્પ જે નદીઓ છે એનો જળજથ્થો માત્ર વરસાદ પર જ આધારિત છે, અને જે હિમાલયની નદીઓ છે એ બારે માસ. શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ ઓછી છે અને નદીઓ કેવી છે? છીછરી છે, ઊંડી નથી. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. કોને મળે છે? બંગાળની ખાડીને. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે. હવે નદીના પ્રવાહની ત્રણ અવસ્થા કઈ કઈ? ઉપરવાસ, મધ્યસ્થવાસ અને હેઠવાસ. બરાબર છે. હવે આપણને કહીએ કે ડેલ્ટા કોને કહેવાય છે? તો કાળક્રમે વિભાજિત ભાગ ત્રિકોણાકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગોમાં રૂપાંતર પામે છે. એને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા કહીએ છીએ. તો દ્વીપકલ્પીય નદીઓ કેવી છે? મોસમી છે, અને એનો જળજથ્થો કોના પર આધારિત છે? વરસાદ પર. અને એ લંબાઈમાં એની લંબાઈ કેવી હોય છે? ઓછી. અને કેવી હોય છે? ઊંડી કે છીછરી? તો કે છીછરી હોય છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. હવે આટલું આપણને જાણવું ગમશે. આ જનરલ નોલેજ છે. જળ પ્રવાહની ગોઠવણી. મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી નીચે પ્રમાણે જોવા મળે છે. એ વૃક્ષાકાર પ્રણાલી. તો મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખાય છે, જેમ કે ગંગા. 3. જાળી આકાર પ્રણાલી, એટલે કે પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે, ત્યારે તેની રૂપરચના જાળી આકારની બને છે, જેમ કે હિમાલયના ઢોળાવો પરથી નીકળતા અનેક ઝરણા. સી. આયતાકાર પ્રણાલી, એટલે કે મુખ્ય નદી અને શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય તો આ નદી રૂપરચનાને આયતાકાર રચના કહે છે. મોટા ભાગે ફાટખીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના ધરાવે છે, જેમ કે નર્મદા. હવે કેન્દ્ર ત્યાગી પર્વતાકાર પ્રણાલી, તો કે પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળી ચારે બાજુ નદી રૂપરચના બનાવતા હોય તેને પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે સૌરાષ્ટ્રની નદીઓ. હવે પહેલું છે હિમાલયની નદીઓ. હિમાલયની નદીઓ, તો કે હિમાલયની કઈ કઈ નદીઓ છે? સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ નદીઓ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે છે, જે સ્વરૂપ રચાય છે તેને જળ પ્રણાલી કહેવામાં આવે છે. ચલો હવે આપણને કહે કે હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ કઈ? તો સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા. બરાબર છે. હવે આપણે જળ પરિવાહ પ્રણાલી કોને કહી શકીએ? તો કે કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે છે, જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. હવે સિંધુ નદી પ્રણાલી, તો કે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માન સરોવરની નજીક છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે લદાખ કેન્દ્રશાસિત પ્રદેશના લેહ જિલ્લામાં પ્રવેશ કરે છે. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. અહીં તેને જાસ્કર, નુબ્રા, શોક તથા હુંજા જેવી નદીઓ મળે છે. સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે.
સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે. આ પાંચે નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે. આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે. બરાબર છે. ચલો આગળ. હવે આપણને આટલું જાણવું ગમશે. તો સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર છે. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો. તે અનુસાર તેના જળ જથ્થામાંથી ભારત માત્ર 20% જળનો ઉપયોગ કરી શકે. સતલજ, રાવી, બિયાસના જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બની છે. એટલે આપણને પૂછાય કે સિંધુ નદીની લંબાઈ કેટલી છે? તો 2900 કિલોમીટર. સિંધુ નદીના પાણીની વહેંચણીનો કરાર ક્યારે અને કોની સાથે થયો? તો 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયો હતો. હવે આ જળજથ્થામાં ભારત કેટલું પાણી વાપરી શકશે? તો કે 20%. હવે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમના ક્ષેત્રો કઈ નદીના સિંચાઈના કારણે શક્ય બન્યા છે? તો સતલજ, રાવી અને બિયાસ. હવે આપણે આગળ જોઈશું. હવે ગંગા નદીની પ્રણાલી છે. તો કે હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં ઉત્તરાખંડ પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે. જેમાંની મુખ્ય નદીઓ યમુના, ઘાઘરા, ગંડક તથા કોસી છે. હિમાલયના યમનોત્રીમાંથી યમુના નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલાહાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. ઘાઘરા, ગંડક તથા કોસીના મૂળ નેપાળમાં છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાંપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં ચંબલ અને બેતવા યમુનાને તથા શોણ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધશુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે. તેઓનો જળ જથ્થો પણ મર્યાદિત છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે. એક ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે, પછી તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે. બીજો ફાંટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલી નામે ઓળખાય છે. છેવટે આ બંને પ્રવાહો બંગાળાની ખાડીને મળે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશના પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે. તેને સુંદરવનના નામે ઓળખાય છે. હવે જો આ પ્રશ્ન આપણને પૂછાય છે કે ગંગા અને બ્રહ્મપુત્રા નદીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ બને છે એ કયા નામે ઓળખાય છે? તો સુંદરવન નામે ઓળખાય છે. બરાબર છે. ચલો, હિમાલયમાંથી અનેક નદીઓ નીકળે છે અને કઈ નદીને મળે છે? ગંગા નદીને. એમાં કઈ કઈ નદીઓ? તો કે યમુના, ઘાઘરા, ગંડક અને કોસી. ચલો, હિમાલયના યમનોત્રીમાંથી કઈ નદી નીકળે છે? તો કે યમુના નદી. અને તે કોની પાસેથી, કયા શહેર પાસેથી નીકળી અને ગંગામાં ભળી જાય છે? તો અલ્હાબાદ. બરાબર. ચલો, હવે કઈ નદીઓમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે? તો ઉત્તરના મેદાની પ્રદેશોમાં. પણ કઈ નદી? કોસી નદીમાં દર વર્ષે પૂર આવે છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. હવે ગંગા, આટલું જાણવું આપણને ગમશે, આ જાણવા જેવું છે. ગંગા નદી છે.
હવે ગંગા રિવર એની આજુબાજુની જે નદીઓ છે એ બધી જ નદીઓ આપેલી છે. સાંભર સરોવર, ચંબલ નદી, બેતવા નદી, ગંગા નદી, નર્મદા નદી, તાપી નદી આ બાજુ નીચે છે. તો એ નદી ગંગાના ત્યાં ના હોય, પણ ઘાઘરા નદી, શોણ નદી, પછી ગંડક નદી, કોસી નદી, બરાબર છે. તો ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે. એને સુંદરવન કેમ કહેવામાં આવે છે કે સુંદરી નામના વૃક્ષો થાય છે. ભારતના સંદર્ભે સુંદરવન મુખ પ્રદેશ અને મેંગ્રુવ જંગલો માટે અત્યંત જાણીતું છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિલોમીટરથી વધુ છે. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિલોમીટર છે, પરંતુ અહીંથી ધીમો ઢોળાવ છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈએ છે અને સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે. આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિલોમીટરે 1 મીટર ઢોળાવ ઓછો થાય. તેથી આ નદીમાં વિસર પણ વધારે જોવા મળે છે. ચલો, ગંગાનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ સુંદરવન નામે કેમ ઓળખાય છે? તો ત્યાં કોના ઝાડ, શાના ઝાડ વધારે છે? સુંદરીના ઝાડ, બરાબર છે. ચલો, હવે ગંગા નદીની કુલ લંબાઈ કેટલી છે? તો કે 2500 કિલોમીટરથી વધારે છે. કયું શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે? તો અંબાલા. તો અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ કેટલી છે? તો કે 1800 કિલોમીટર સુધીની છે, બરાબર છે. ચલો હવે આગળ જોઈશું. હવે બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. તો બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલા માન સરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નામ ચાબરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. તિબ્બતમાં આ નદીમાં કાપનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. તેથી અહીંથી જળ જથ્થાની અને કાપની માત્રામાં વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ તેને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં વહે છે. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ થાય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદના કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચી આવતી જાય છે. તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે. હવે આટલું જાણવું ગમશે. બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે, જેની લંબાઈ લગભગ 2900 કિલોમીટર છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં સાંગપો અને બાંગ્લાદેશમાં જમુનાના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો એક નદીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટો છે. ચલો, હવે બ્રહ્મપુત્ર નદી એ કેવી છે? કયું સર્વનામ ધરાવે છે? પુરુષવાચક. અને જેની લંબાઈ કેટલી છે બ્રહ્મપુત્રા નદીની? 2900. બ્રહ્મપુત્રા નદીને તિબ્બતમાં શાના નામે ઓળખવામાં આવે છે? તો સાંગપો. અને બાંગ્લાદેશમાં જમુના. હવે બ્રહ્મપુત્રાના સમગ્ર પ્રવાહ દરમિયાન વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો? તો કે માજુલી. હવે આ ભાગ નંબર 1ની અંદર આપણે જળ પ્રવાહ એની અંદર હિમાલય નદીઓ, દ્વીપકલ્પની નદીઓ, ગંગા નદીનું પ્રણાલી, બ્રહ્મપુત્રાની નદીની પ્રણાલી એ વિશે આપણે જોયું, બરાબર છે. હવે આગળના ભાગ નંબર 2ની અંદર આની વિશેષતાઓ જોઈશું. હવે આ ભાગ નંબર 1 તમારે વાંચવો, સમજવો અને વિડીયોને સાંભળવો અને પાઠને સમજવાનો પ્રયત્ન કરવો, જેથી આવનારી પરીક્ષાઓમાં તમારે કામમાં આવે.